હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપ રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વિશે સમજીને આવ્યા છો. હવે આપણે આ લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા કરા પણ સ્પર્ધાત્મક એટલે કે તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા વિશે સમજીશું. હવે આ પ્રક્રિયાની અંદર આપણે બે પ્રકારના પ્રયોગો કરવાના છે અને આ બે પ્રકારના પ્રયોગો ઉપરથી એ સમજવાનું છે કે કોઈ બે વસ્તુઓ સમજવાની છે કે કોઈ પણ એક તત્વનું હંમેશા ઓક્સિડેશન જ થાય કે રિડક્શન જ થાય એ જરૂરી નથી. કોઈ પ્રક્રિયામાં કોઈ તત્વનું ઓક્સિડેશન બી થાય તો બીજી પ્રક્રિયાની અંદર એનું રિડક્શન પણ થાય. અને વળી બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોઈ બી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ કરીને આપણે રેડોક્સ પ્રક્રિયા દર્શાવીએ ત્યારે એને સંતુલિત કરવા માટે ઇલેક્ટ્રોનને સંતુલિત કરવા જરૂરી છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર જેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામતા હોય એટલે કે દૂર થતા હોય એટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયાની અંદર મેળવતા બતાવવા પડે. તો એવા તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ માટે આપણે પહેલો પ્રયોગ જોઈએ. તો કે પહેલા પ્રયોગમાં શું આપ્યું છે તો કે કોપર નાઇટ્રેટનું દ્રાવણ. તો કોપર નાઇટ્રેટનું સૂત્ર શું થાય તો કે કોપર નાઇટ્રેટ થાય CONO3 ટ્વાઇસ. હવે આમાં એક ધન આયન છૂટો પડે અને એક ઋણ આયન. અહીંયા નાઇટ્રેટ કુલ 2 છે એટલે આગળ 2 લખીને નાઇટ્રેટના NO3 લખીશ. આપણને ખબર છે નાઇટ્રેટ હંમેશા NO3 માઇનસ જ આવે એટલે અહીંયા આગળ -1 લખ્યા. આ 2 ગુણા એટલે -2 એટલે અહીંયા કોપર +2 આવે એટલે સંયોજન આખું શૂન્ય. સંયોજન આખું કેવું હોય તટસ્થ હોય. પણ આપણને એટલી ખબર પડે કે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં Cu2+ હોય એની અંદર આપણે ઝીંકનો સળિયો મૂકવાનો છે એટલે ઝીંક ધાતુનો સળિયો મૂકવાનો. કોપર નાઇટ્રેટનું જે દ્રાવણ હોય ને એ વાદળી રંગનું દ્રાવણ હોય. કેવા રંગનું દ્રાવણ હોય વાદળી રંગનું. હવે એમાં ઝીંક ધાતુનો સળિયો મૂકીએ તો આ જે વાદળી રંગ છે એ ધીરે ધીરે દૂર થતો જાય એટલે ઘાટા વાદળીમાંથી કેવો વાદળી થતો જાય આછો વાદળી થતો જાય. ત્યારે જ્યારે તમે ઝીંક ધાતુનો સળિયો એની અંદર મૂકો ત્યારે ઓકે એટલે વાદળી રંગનો દ્રાવણનો રંગ દૂર થતો જાય. તો એ પ્રક્રિયા આપણે સમજીએ અને એવું કહેવાય કે આ જે કોપર છે Cu2+ એ Cu બનીને આ જે સળિયો છે ઝીંક ધાતુનો એની ઉપર જમા થતો જાય. તો એ કઈ રીતે થાય તો એ ચલો આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને પ્રયોગની અંદર વાદળી રંગનું કોપર નાઇટ્રેટનું દ્રાવણ આપેલું છે અને એમાં ઝીંક ધાતુનો સળિયો મૂકેલ છે. હવે ઝીંક ધાતુનો સળિયો મૂક્યો હતો એટલે મેં તમને એવું કીધું કે વાદળી રંગની તીવ્રતા ધીરે ધીરે ઘટતી જાય. કેમ? કારણ કે દ્રાવણમાંથી કોપર રિડક્શન પામીને સળિયા ઉપર જમા થાય એટલે કોપર દ્રાવણમાંથી ક્યાં જાય સળિયા ઉપર જાય અને સળિયા ઉપરનું ઝીંક ક્યાં જાય તો કે દ્રાવણમાં આવે. એટલે અહીંયા લખ્યું છે Cu2+ અંતિમ સ્થિતિમાં જમા થઈને Cuમાં પરિણમે આની આ ઝીંક ધાતુના સળિયા ઉપર. એટલે કોપર ઝીંક ધાતુના સળિયા ઉપર જમા થાય છે અને અંતિમ સ્થિતિમાં દ્રાવણ રંગવિહીન બને છે. દ્રાવણ કેવું બને રંગવિહીન. એટલે લખ્યું છે કે આ પ્રક્રિયામાં ઝીંક પરમાણુનું Zn2+ માં ઓક્સિડેશન થાય અને Zn2+ ક્યાં જાય દ્રાવણમાં જાય
એટલે કે ઝીંક ધાતુનો સળિયા ઉપરથી દ્રાવણમાં જાય અને દ્રાવણનું કોપર સળિયા ઉપર જાય, અને જેથી દ્રાવણ કેવું બને? રંગવિહીન. અને એ જ વખતે ઝીંક પરમાણુએ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે એ કોપર નાઇટ્રેટના દ્રાવણમાં રહેલા Cu2+ આયન મેળવે અને Cu2+નું રિડક્શન થઈને Cu બને અને દ્રાવણ રંગહીન બને છે. અને આ મુક્ત થયેલા Cu પરમાણુ Znની પટ્ટી પર જમા થવાથી પટ્ટી કેવી થઈ જાય? લાલાશ પડતી જણાય છે. જો હવે કઈ રીતે તમારે ધ્યાન રાખવાનું, ઝીંક ધાતુનો સળિયો તમારે લઈ લેવાનો. આ ઝીંક ધાતુનો સળિયો શું કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Zn2+ બનશે, +2 ઇલેક્ટ્રોન. એ જ વખતે દ્રાવણમાં રહેલો જે Cu2+ છે એ આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં ફેરવાશે? Cuમાં. તો આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા, બન્યું શું? Zn પ્લસ Cu2+. હવે જમણી બાજુ રહ્યું શું? તો કે Zn2+ પ્લસ Cu. જો આ લખ્યું છે Zn પ્લસ Cu2+, Zn પ્લસ Cu2+, Zn2 પ્લસ Cu, Zn2 પ્લસ Cu. એટલે આ થયું ઓક્સિડેશન પ્રક્રિયા અને આ થઈ રિડક્શન પ્રક્રિયા. એટલે ઝીંકની પ્રક્રિયા ઓક્સિડેશન, Cuની પ્રક્રિયા રિડક્શન અને આ થઈ ફાઇનલ રેડોક્સ પ્રક્રિયા. તો એ પ્રક્રિયા અહીંયા આગળ સમજાયેલ છે તમને. ઝીંક જે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કીધું, અને એ જ વખતે કોપર જે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. આખી પ્રક્રિયા દરમિયાન Zn પ્લસ Cu2+ ઇટ ગીવ Zn2+ પ્લસ Cu. સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થશે. બોલો, ક્લિયર? એટલે આ પ્રક્રિયા તમે આ રીતે બતાવી શકો. એટલે એ આપણે અહીંયા દર્શાવી છે. અહીંયા એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખશો કે કોપરનું અહીંયા રિડક્શન થાય છે. અમે તમને કીધું હતું કે હંમેશા આનું રિડક્શન જ થાય જરૂરી નથી. હવે જે પ્રક્રિયા કરીશું એમાં કોપરનું શું કરીશું આપણે? ઓક્સિડેશન. તો જોઈએ આપણે બીજો પ્રયોગ. અહીંયા આકૃતિમાં આપણને દર્શાવ્યું છે. શું દર્શાવ્યું છે? તો કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એમાં કોનો સળિયો મૂક્યો છે? કોપરનો સળિયો મૂક્યો છે. તો શું થાય? તો કે દ્રાવણમાં Ag+નું રિડક્શન થઈને Cuના સળિયા ઉપર Ag જમા થાય. શું થાય? ફરીથી દ્રાવણ કોનું છે? સિલ્વર નાઇટ્રેટનું, અને સળિયો કોપરનો છે. એટલે AgNO3નું દ્રાવણ છે અને સળિયો કોપરનો છે. AgNO3 દ્રાવણમાંથી ક્યાં જાય? સળિયા ઉપર. અને જે કોપરનો સળિયો છે ક્યાં જાય? દ્રાવણમાં. એટલે કોપરનો જે સળિયો છે એમાંથી કોપર દ્રાવણમાં જશે અને Ag સળિયા ઉપર જમા થશે. એટલે કોપર દ્રાવણમાં જાય એટલે દ્રાવણ કેટલા રંગનું બને? વાદળી રંગનું બનતું જશે ધીરે ધીરે. એટલે અહીંયા આપ્યું છે આપણને કે Cuના સળિયા ઉપર Ag જમા થાય છે. આથી સળિયાની સપાટી ચળકતી સફેદ દેખાય છે. દ્રાવણમાં Cu2+ આયનો જતા હોવાથી દ્રાવણ વાદળી રંગનું બને છે. દ્રાવણ કયા રંગનું બને છે? વાદળી રંગનું. તો જો આપ્યું છે શરૂઆતમાં રંગવિહીન દ્રાવણ, એની અંદર કોપરનો સળિયો મૂકવામાં આવ્યો. એટલે સિલ્વર નાઇટ્રેટનું જે રંગવિહીન દ્રાવણ હતું એમાં કોપરનો સલ્ફેટ મૂક્યો, કોપરનો સળિયો, તો દ્રાવણ ધીરે ધીરે આછી વાદળી રંગનું થતું ગયું. અંતિમ પરિસ્થિતિમાં દ્રાવણ ઘેરા વાદળી રંગનું થયું અને Ag એ Cuના સળિયા ઉપર જમા થાય છે. તો અહીંયા આપ્યું
કે કોપર ઉપર ફરીથી રાસાયણિક સમીકરણ દ્વારા દર્શાવીએ. કોપરનો સળિયો હતો એટલે કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને શેમાં પરિણમશે? Cu2 પ્લસમાં. એ જ વખતે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવીને Ag બનાવશે. મેં તમને કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન ગુમાવાતા હોય એટલા મેળવતા હોવા જોઈએ. અહીંયા 2 ગુમાવે છે અને મેળવે છે 1 જ Ag પ્લસ. તો સંતુલિત કરવા માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન કરીએ. અહીંયા 2 કર્યા તો બધી જગ્યાએ 2 ગુણવા જ પડે. તો બધી જગ્યાએ 2 ગુણી નાખ્યા આપણે. હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ કરી નાખવાનો. રહ્યું શું? Cu પ્લસ 2Ag પ્લસ. ડાબી બાજુ આ બંને રહ્યા. એરોની જમણી બાજુ કયા રહ્યા? Cu2 પ્લસ અને 2Ag. તો આપણે Cu2 પ્લસ અને 2Ag લખી નાખ્યા. તો આ આપણે આખી એક રેડોક્સ પ્રક્રિયા તૈયાર થઈ. બોલો, ક્લિયર? તો જુઓ, એ આપણને આપી છે Cuમાંથી Cu2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. એ જ રીતે સંતુલિત કરીને લખ્યું જો અહીંયા 2Ag પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગીવ્સ 2Ag રિડક્શન પ્રક્રિયા. અને અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા એટલે હવે Cu પ્લસ 2Ag પ્લસ ઇટ ગીવ્સ Cu2 પ્લસ પ્લસ 2Ag એટલે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા. ઇન શોર્ટ, રેડોક્સ પ્રક્રિયા શેના દ્વારા દર્શાવાય? 2 પ્રકારની અર્ધ પ્રક્રિયાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. 2 અર્ધ પ્રક્રિયાઓ દ્વારા એને દર્શાવાય. સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયામાં સમીકરણમાં પ્રદાન કરતા અને સ્વીકારતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સમાન હોય. મેં તમને હમણાં જ કીધું, જેટલા ઇલેક્ટ્રોન આપતા હોય એટલા જ ઇલેક્ટ્રોન સ્વીકારતા હોવા જોઈએ. એટલે આવી સંતુલિત કરવા માટેનું એક સમીકરણ બીજું આપ્યું છે. ધારો કે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ શું કરે છે? તો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al3 પ્લસ બનાવે છે. તો સમીકરણ લખીએ આપણે. Al it gives Al3 પ્લસ પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ. એ જ વખતે Ag શું કરે? તો કે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને Ag બનાવે છે. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 છે. સંતુલિત કરો. 3 અહીંયા ગુણાય, 3 અહીંયા ગુણાય, 3 અહીંયા ગુણાય. આ 3 ઇલેક્ટ્રોન કેન્સલ થયા એટલે આયા શું? Al પ્લસ 3Ag પ્લસ it gives Al3 પ્લસ પ્લસ 3Ag. આ ફાઇનલ સમીકરણ મળ્યું. ફરીથી જો આ Al પ્લસ 3Ag પ્લસ અને 3Ag પ્લસ Ag Al3 પ્લસ. તો અહીંયા આગળ સમીકરણને બરાબર સંતુલિત કરીએ તો જુઓ Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિડેશન 3Ag પ્લસ અહીંયા 3 લખવાનું બાકી છે અને અહીંયા 3 બાકી છે. કારણ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે ને એટલે 3 વડે ગુણવા પડે. એટલે શું આવે? Al3Ag પ્લસ Al પ્લસ 3Ag પ્લસ ઇટ ગીવ્સ Al3 પ્લસ પ્લસ 3Ag. બોલો, ક્લિયર? સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ રેડોક્સ પ્રક્રિયા આપણે આના દ્વારા આપણે દર્શાવી શકાય. હવે આપણે જોઈએ ઓક્સિડેશન આંક એટલે શું. તો હંમેશા યાદ રાખવાનું, કોઈ બી તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એને ઓક્સિડેશન આંક કહેવાય. અથવા તો એની ઉપર જેટલા વીજભાર હોય એને આપણે ઓક્સિડેશન આંક કહી શકીએ. તો કે અહીંયા આગળ જો લખ્યું છે, કોઈ પણ તત્વ કે સંયોજન તટસ્થ હોય છે પરંતુ સંયોજનમાં રહેલા પરમાણુ ધન કે ઋણ વીજભાર ધરાવે છે. સિમ્પલ ઉદાહરણ લઈએ, બધાને આવડે NaCl.
તટસ્થ છે, પરંતુ જો હું એને તોડું તો Na+ અને Cl- માં રૂપાંતર થાય. એટલે આખું સંયોજન કેવું છે તો કે તટસ્થ છે, પણ સંયોજનમાં રહેલા પરમાણુ એટલે કે આ સોડિયમ પરમાણુ અને ક્લોરીન પરમાણુ ધન કે ઋણ વીજભાર ધરાવે છે. સોડિયમ ધન વીજભાર ધરાવે છે, ક્લોરીન ઋણ વીજભાર ધરાવે છે. એટલે વ્યાખ્યા સ્વરૂપે એવું કહેવાય કે તત્વ, પરમાણુ, અણુ કે આયન, તત્વ, પરમાણુ, અણુ કે આયન કેટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તે સંખ્યા દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે એને શું કહેવાય તો ઓક્સિડેશન આંક કહે છે. વિશિષ્ટતા તો કે ઓક્સિડેશન આંક કોઈપણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાએ તે પરમાણુ પરનો વીજભારનો આંક સૂચવે છે. મેં તમને કીધું ને જે વીજભાર છે એ દર્શાવે છે. સાદા આયોનિક સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક તે તત્વો પર રહેલા વીજભારને સમાન હોય. સાદા સંયોજનમાં હોય તો એમાં જે ઉપર વીજભાર હોય એ જ એનો ઓક્સિડેશન આંક બને. તો કે ઓક્સિડેશન આંક માટેના કેટલાક નિયમો છે. એ નિયમો મોસ્ટ આઈએમપી અત્યાર સુધીનું તમારે પરફેક્ટ કરી જ નાખવાનું, એક એક માર્કમાં આવશે, પણ હવે જે આવશે એ નિયમો તમારે યાદ રાખવાના, સમજવાના. કેમ? કારણ કે આ નિયમને આધારિત આપણે કોઈ બી તત્વનો ઓક્સિડેશન આંક ગણતા શીખીશું અને એના ઉપરથી રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરીશું. એટલે કે જ્યાં સુધી જો તમારે આ નિયમો નહીં આવડે, ઓક્સિડેશન આંક ગણતા નહીં આવડે, ત્યાં સુધી આપણે સંતુલિત શીખી શકીશું નહીં, સમીકરણ સંતુલિત કરતા. કેમ? કારણ કે એક્ઝામમાં અત્યાર સુધીમાં બધું એક એક માર્કનું જ પૂછાશે. મોટા પ્રશ્નમાં 2, 3 કે 4 માર્કના પ્રશ્નમાં ઓક્સિડેશન આંકની ગણતરી અને સમીકરણ સંતુલિત કરો, આ 2 જ જનરલી પૂછાય છે. એટલે બહુ ધ્યાનથી અને સંભાળીને કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને ધ્યાન રાખીને યાદ રાખીને કરજો. તો અહીંયા આપણે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના કેટલાક નિયમો છે. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ કે અણુ હોય તેનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય. જેમ કે સોડિયમ તટસ્થ છે 0, મેગ્નેશિયમ 0, Cl2 છો ભલે 2 છે પણ 0, P4 તો બી એ 0, NaCl તો કે 0, MgCl2 તો કે ઓક્સિડેશન આંક 0. તો કે આ બધાનો તટસ્થ સંયોજનમાં ઓક્સિડેશન આંક 0 હોય છે. બરાબર? એટલે આપ્યું છે આ બધામાં ઓક્સિડેશન આંક એનો 0 ગણવામાં આવે છે. એ પછી જે આયનો એક જ પરમાણુના બનેલા હોય તેમજ આયોનિક સંયોજનમાં રહેલા મુક્ત આયનોનો ઓક્સિડેશન આંક તેના વીજભારની સંખ્યાને અનુરૂપ હોય. જેમ કે Mg લખું તો ઓક્સિડેશન આંક 0 થાય, પણ હું Mg2+ લખું તો ઓક્સિડેશન આંક +2 થાય. એલ્યુમિનિયમ લખું તો ઓક્સિડેશન આંક 0 થાય, પણ Al3+ લખું તો ઓક્સિડેશન આંક +3 થાય. બોલો, ક્લિયર? તો આ યાદ રાખવાનું. જો વીજભાર દર્શાયો હોય તો ઓક્સિડેશન આંક +3 લખવાનું, કશું જ ના હોય તો ઓક્સિડેશન આંક 0 લખવાનો. આ બધું આપ્યું છે. જુઓ આમાં Al3+ માં +3, S2- -2. હવે NaCl ને આખા NaClનો 0, પણ જો એને બ્રેક કરો તો Na+ માં +1, Cl- માં -1, તો એ રીતે તમને અહીંયા આપ્યું છે. તમને એક બીજું ઉદાહરણ અહીંયા Sb2S3નું આપ્યું છે. એટલે 2 Sb છે અને 3 S છે. સલ્ફરનો ઓક્સિડેશન આંક તમને ખબર છે -2. હવે અહીંયા આગળ 3 × -2 -6 થયા. તમારે અહીંયા ગમે તેમ કરીને +6 કરવાના. તો 2ને કેટલા વડે ગુણો તો 6 થાય, +3. તો Sbનો ઓક્સિડેશન આંક +3 અને સલ્ફરનો ઓક્સિડેશન આંક -2. તો આ રહ્યો અહીંયા તમને
આપેલ છે. ડન. તો આ રીતે ઓક્સિડેશન આંક તમારે યાદ રાખવાનું. તદુપરાંત તમને ત્રીજો નિયમ આપ્યો છે કે ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હોય. જેમ કે NO2 ઉપર -1 છે તો ઓક્સિડેશન આંક -1, Cn -1 છે તો -1, CH3COO -1 છે તો -1, CO3 2- છે તો -2, PO4 3- છે તો -3. તો આ રીતે તમારે ઓક્સિડેશન આંક ધ્યાન રાખવાના. બોલો. ઓકે, ઉપર જે આપેલો હોય એ જ તમારો ઓક્સિડેશન આંક થાય. તદુપરાંત તમને આપ્યું છે કે હાઇડ્રોજન માટે હાઇડ્રોજન અધાતુ સાથે હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવાનો, અને હાઇડ્રોજન ધાતુ સાથે જોડાયેલો હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવાનો. તો જુઓ, આમાં H2Sમાં S સલ્ફર છે, અધાતુ, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. NH3માં નાઇટ્રોજન અધાતુ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. PH3માં ફોસ્ફરસ અધાતુ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. એ જ રીતે LiHમાં Li ધાતુ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1. BH2માં બેરેલિયમ ધાતુ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1. NaHમાં સોડિયમ ધાતુ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 થાય. એટલે યાદ રાખવાનું, જો હાઇડ્રોજન અધાતુ સાથે હોય તો એનો ઓક્સિડેશન આંક +1, જો હાઇડ્રોજન ધાતુ સાથે હોય તો એનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. હવે એ જ રીતે આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જોઈએ તો મોટાભાગે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 જ હોય. જેમ કે H2O, H2SO4, KMnO4 એ બધામાં -2 છે. પરંતુ કેટલાક અપવાદ છે. પેરોક્સાઇડ હોય ને, જ્યાં ઓક્સિજન જોડે ત્યાં -1 આવે. જેમ કે K2O2 પોટેશિયમ પેરોક્સાઇડ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે. Na2O2 સોડિયમ પેરોક્સાઇડ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવે. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવે. હવે સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -0.5 આવે. જેમ કે KO2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -0.5. CSO2માં પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -0.5. ઓકે, તો એ કે યાદ રાખવાનું. ફ્લોરિન સાથે જ્યારે ઓક્સિજન જોડાયો હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન થઈ જાય છે, ઋણ ના રહે. કેમ? કારણ કે ફ્લોરિન ઓક્સિજન કરતાં વધારે વિદ્યુત ઋણમય છે. જે વધારે વિદ્યુત ઋણમય હોય એનો ઓક્સિડેશન આંક ઋણ આવે, અને જે વિદ્યુત ધનમય હોય એનો ઓક્સિડેશન આંક પ્લસ આવે. એટલે અહીંયા લખ્યું છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે છે, એટલા માટે. તો જેમ કે O2F2 છે, ફ્લોરિનનો -1 ફિક્સ જ આવે. 2 ઓક્સિજન ને 2 ફ્લોરિન, -1 થયા, 2 ગુણ્યા -1 એટલે -2. અહીંયા +2 કરવાના છે તો 2ને કેટલા વડે ગુણ્યા તો +1 આવે, 1 વડે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 થાય. આપ્યું છે. ઓકે, O2F2માં. હવે OF2 માટે ગણીએ. OF2 માટે 1 ઓક્સિજન 2 ફ્લોરિન, ફ્લોરિન માઇનસ જ આવે. 2 એકા 2, -2 થાય. આ 2 × -1 એટલે -2, તો આનો +2 થવો જ જોઈએ. તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 જ આવે. તો છે +2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. એટલે જ્યારે ફ્લોરિન સાથે હોય
ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પ્લસ આવે છે. એના પછી આપણે જોઈએ હેલાઇડ. હેલાઇડ સંયોજનોમાં ફ્લોરિનનો જ ખાલી ફિક્સ -1, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો પણ -1 થાય. પણ જો તે ઓક્સિજન સાથે જોડાય તો એ શું થઈ જાય? પ્લસ થઈ જાય છે. તો ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશનાંક પ્લસ થઈ જાય છે. કેમ? કારણ કે ઓક્સિજન એ વધારે વિદ્યુત ઋણ છે એ 3 કરતાં. એટલે જો આપ્યું છે Cl2O6, એમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક પ્લસ થઈ ગયો. એ કઈ રીતે થાય છે +6 એ હું તમને પછી ગણતરી કરતાં શીખવાડીશ નેક્સ્ટ લેક્ચરમાં. HClO2 છે, એમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે એટલે ક્લોરિનનો ઓક્સિડેશનાંક +3 થયો. HbRO3માં +5 થયો. HiO4માં +7 થયો. બરાબર છે? આયોડિનનો ઓક્સિડેશનાંક. એટલે જો અહીંયા એ નિયમો જે બોલ્યો એ જ અહીંયા લખીને આપ્યો છે. સહસંયોજક બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં 2 તત્વો વચ્ચેના બંધમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેનો ઓક્સિડેશનાંક ઋણ અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેનો ઓક્સિડેશનાંક ધન લેવામાં આવે છે. તો આ એક એનો નિયમ છે. એના આધારે આપણે CCl4માં એટલું જોવાય કે ક્લોરિન એ વધારે વિદ્યુત ઋણ છે, કાર્બન ઓછું છે, એટલે ક્લોરિન -1 આવે અને કાર્બન +4 આવે. પણ જ્યારે એ જ વસ્તુ જ્યારે CH4માં જોઈએ તો કાર્બન -4 થઈ જાય અને હાઇડ્રોજન +1 થઈ જાય. તો અહીંયા કાર્બન પ્લસ છે, અહીંયા કાર્બન માઇનસ છે. તો એ ડિપેન્ડ કરે કોની સાથે જોડાયેલો છે. ઓકે, ચાલો. હવે સમૂહ 1ના તત્વ એટલે કે આલ્કલી ધાતુ તત્વ જેમ કે Na+, K+, Li+, આ બધાનો ઓક્સિડેશનાંક +1 થાય છે. આલ્કલી ધાતુ સમૂહ 1. આલ્કલાઇન ધાતુ એટલે સમૂહ 2 Ca2+, Mg2+, એ બધાનો ઓક્સિડેશનાંક +2 થાય છે. અને ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 જ લેવામાં આવે છે. તો તમે આ નિયમોનો ઉપયોગ કરીને તમે કોઈ બી તત્વનો ઓક્સિડેશનાંક ગણી શકો છો. તો આ નિયમો ધ્યાનથી સમજી લેજો, વાંચી લેજો અને એના ઉપરના ઓક્સિડેશનાંકની ગણતરીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો હવે વધુ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.